સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. અંગ્રેજીની અંદર આપણે યુનિટ 4 ફોનિક્સ શીખી રહ્યા છીએ. તો તેની અંદર આપણે એ ઉચ્ચારવાળા અને ઓ ઉચ્ચારવાળા શબ્દો શીખી ગયા. હવે આપણે શીખશું આઈ ઉચ્ચારવાળા શબ્દો. આઈ શું છે? તે આપણા સ્વર છે. આપણા સ્વર ક્યાં ક્યાં છે? એ, ઓ, ઈ, આઈ અને યુ ઉચ્ચાર છે. એ આપણા સ્વર છે. સ્વરને શું કહેવાય અંગ્રેજીમાં? તો કે વોવેલ્સ. તો આગળ આપણે એ ઉચ્ચારવાળા શબ્દો શીખી ગયા, ઓ ઉચ્ચારવાળા શબ્દો શીખી ગયા. હવે આપણે આઈ ઉચ્ચારવાળા શબ્દો છે એ શીખવાના છે. તો અહીંયાથી લઈએ આઈ બી, ઈબ. પછી આઈ ડી, ઈડ. આઈ જી, ઈગ. આઈ એમ, ઈમ. આઈ ટી, ઈટ. આઈ એક્સ, ઇક્સ. પછી આગળનું જોઈએ આઈ એન, ઇન. આઈ પી, ઈપ. ફરી પાછું આપણે એકવાર જોઈએ આઈનું શું થાય? ઈ. આઈનું ઈ. ત્યાર પછી આઈ પી, તો આઈનું ઈ અને પીનું પ, તો ઈ પ. આઈ પી, આઈ પી, ઈપ. આઈ બી. તો હવે તમને ખબર પડી ગઈ હોય કે આઈનો ઈ થાય અને પાછળ જે આલ્ફાબેટ્સ આપેલા હોય એનું એ રીતે થાય. તો અહીંયા બી છે તો બીનો બ. આઈ બી, ઈબ. આઈ ડી, ડીનો ડ. તો આઈ ડી, ઈડ. આઈ જી, ઈગ. જીનો ગ થાય. આઈ જી, ઈગ. આઈ એમ, આઈનો ઈ, એમનો મ. તો આઈ એમ, ઈમ. આઈ એમ, ઈમ. આઈ ટી, આઈનો ઈ, ટીનો ટ. આઈ ટી, ઈટ. આઈ એક્સ, તો આઈનો ઈ અને એક્સનું શું થાય? ક્ષ. તો આઈ એક્સ, ઇક્સ. આઈ એન, આઈનો ઈ, એનનો ન. આઈ એન, ઇન. આઈ પી, ઈપ. હવે આપણે ઈનું શું થાય, પીનું શું થાય એ શીખી ગયા. હવે આપણે નીચે શબ્દો વાંચીએ. કે આઈ ડી, કિડ. કિડ એટલે બાળક. કે આઈ ડી, કિડ. કિડ એટલે બાળક. તમે અહીંયા ચિત્રમાં જોયું છે કે શેનું ચિત્ર છે? બાળકનું. પછી એલ આઈ ડી, લીડ. લીડ એટલે ઢાંકણું. ચિત્રમાં આપણે જોઈ રહ્યા છીએ, અહીંયા આપણને એરા દ્વારા બતાવવામાં આવે છે કે લીડ એટલે ઢાંકણું. એલ આઈ ડી, લીડ. લીડ એટલે ઢાંકણું. બી આઈ બી, બીબ. બીબ એટલે લાડિયું. લાડિયું એટલે શું? તો તમે જોયું હશે કે નાના બાળકોને કંઈ પણ ખવડાવતા હોય અથવા તો કંઈ પીવડાવતા હોય ત્યારે તેના ગળે એક કપડાં જેવું બાંધવામાં આવે છે, તેને લાડિયું કહેવાય. તો બી આઈ બી, બીબ. બીબ એટલે લાડિયું. ત્યાર પછી જોઈએ એન આઈ બી, નીબ. નીબ એટલે ટાંક. આ બોલપેનનું જે ચિત્ર છે એમાં અહીં દેખાડવામાં આવેલું છે કે ટાંક કોને કહેવાય. એનો પોઈન્ટ હોય એને ટાંક કહેવામાં આવે છે. તો એન આઈ બી, નીબ. નીબ એટલે ટાંક. એફ આઈ જી, ફિગ. ફિગ એટલે અંજીર, જે તમે બધાએ જોયું જ હશે અને બધાને ભાવતું પણ હશે. એફ આઈ જી, ફિગ. ફિગ એટલે અંજીર. પી આઈ જી, પીગ. પીગ એટલે ડુક્કર. પી આઈ જી, પીગ. પીગ એટલે ડુક્કર. બી આઈ એન, બીન. બીન એટલે ડબ્બો.
BIN બીન, બીન એટલે ડબ્બો. FIN ફીન, ફીન એટલે પાંખ. FIN ફીન એટલે પાંખ. તમે આ ચિત્રની અંદર જોઈ રહ્યા છો, આ શેનું ચિત્ર છે? માછલીનું ચિત્ર છે. તો માછલીના ચિત્રની અંદર અહીંયા જો આપણને એરો દ્વારા એની પાંખ દેખાડવામાં આવી છે. તો ફીન એટલે શું થાય? ફીન એટલે પાંખ. PIN પીન, પીન એટલે ટાંકણી. PIN પીન એટલે ટાંકણી. TIN ટીન, ટીન એટલે ડબ્બો. TIN ટીન, ટીન એટલે ડબ્બો. LIP લીપ, લીપ એટલે હોઠ. LIP લીપ, લીપ એટલે હોઠ. SIX સિક્સ એટલે એ તો બધાને ખબર જ છે શું થાય? 6. SIX સિક્સ, સિક્સ એટલે 6. ફરી પાછું આપણે જોઈએ આઈનું ઈ, આઈનું ઈ. ત્યાર પછી IP ઈપ, આઈ એટલે ઈ અને પીનો પ. IP એટલે ઈપ. IB બીનું શું થાય? બ. અને આઈનું તો તમને બધાને ખબર જ છે કે ઈ થાય. તો IB ઈબ. ID ડીનો ડ, ID એટલે ઈડ. IG જીનું શું થાય? ગ. તો IG એટલે ઈગ. IM એમનો મ, તો IM ઈમ. IT ટીનું શું થાય? ટ. તો IT ઈટ. IX એક્સનું શું થાય? ક્ષ. IX ઇક્સ, એક્સનું શું થાય? ક્ષ. ઇક્સ, ક્ષ બોલાય IX ઇક્સ. પછી IN, એનનું શું થાય? ન. તો IN ઇન. હવે ફરી પાછા આપણે બધા શબ્દો જોઈએ. KID કિડ, કિડ એટલે બાળક. કનો કે અને કી, આપણે કી બોલીએ છીએ ને, તો શું થાય? આઈ અને ડનો ડી, કિડ, કિડ એટલે બાળક. LID લીડ, લીડ એટલે ઢાંકણું. LID લીડ, લીડ એટલે ઢાંકણું. BIB બીબ, બીબ એટલે લાડિયું. લાડિયું તમે બધાએ જોયું હશે, નાના બાળકોને કંઈ ખવડાવતા હોય કે કંઈ પીવડાવતા હોય ત્યારે તેના ગળે તેના કપડાં ખરાબ ન થાય તેના માટે એક કપડાં જેવું તેના ગળામાં બાંધવામાં આવે છે, જેને લાડિયું કહેવાય છે. NIB નીબ, નીબ એટલે ટાંક. અહીં બોલપેનનું ચિત્ર છે જેના પોઈન્ટને આપણે ટાંક કહીએ છીએ. તો NIB નીબ, નીબ એટલે ટાંક. FIG ફીગ, ફીગ એટલે અંજીર. FIG ફીગ, ફીગ એટલે અંજીર. PIG પીગ, પીગ એટલે ડુક્કર. PIG પીગ, પીગ એટલે ડુક્કર. BIN બીન, બીન એટલે ડબ્બો. BIN બીન, બીન એટલે ડબ્બો. FIN ફીન, ફીન એટલે પાંખ. આ શેનું ચિત્ર છે? માછલીનું. તો એરો દ્વારા એની જે પાંખ છે એ આપણને અહીં દેખાડવામાં આવી છે. એને શું કહેવાય? ફીન, ફીન એટલે પાંખ. FIN ફીન, ફીન એટલે પાંખ. PIN પીન, પીન એટલે ટાંકણી. ટાંકણી પણ તમે બધાએ જોઈ હશે. તમે ઘણીવાર જોયું હશે કે કોઈ કાગળિયાઓને
અટેચ કરવા માટે ટાંકણીનો ઉપયોગ થાય છે, તો તેને પિન કહેવાય. PIN પિન. પિન એટલે ટાંકણી. TIN ટીન. ટીન એટલે ડબ્બો. TIN ટીન. ટીન એટલે ડબ્બો. LIP લીપ. લીપ એટલે હોઠ. LIP લીપ. લીપ એટલે હોઠ. SIX સિક્સ. સિક્સ એટલે 6. SIX સિક્સ એટલે 6. તો બાળકો આ ઉચ્ચારવાળા આપણે શબ્દો શીખી ગયા. આગળ આપણે કયા શબ્દો શીખ્યા? તો કે એ ઉચ્ચારવાળા, ઓ ઉચ્ચારવાળા, અને આજે કયા શીખ્યા? આ ઉચ્ચારવાળા. તો આપણા સ્વર કેટલા છે? 5. ક્યાં ક્યાં? એ, ઓ, ઈ, આઈ અને યુ. આ આપણા 5 સ્વર છે. એ તમને બધાએ યાદ રાખવાના છે. આગળ જોઈએ તો હવે આપણે આ ઉચ્ચારવાળા શબ્દો શીખી ગયા છીએ. આગળ ક્યાં શીખ્યા? એ અને ઓ વાળા. આજે કયા શીખ્યા? આઈ વાળા. તો તમારે પણ અંગ્રેજીની સ્વાપોથીની અંદર આ ઉચ્ચારવાળા શબ્દો બોલતા અને વાંચતા શીખવાનું છે.